વડોદરા જિલ્લાના વાઘોડિયામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વાઘોડિયા સેવા સદન તરફ જવાના નવીન બનેલા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા રેતી અને કપચીના મોટા ઢગલા રસ્તાની વચ્ચે જ ખડકી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે સેવા સદન તરફ જવાના આ માર્ગની સાઇડમાં હાલ ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ખોદકામ અને કામકાજની રેતી સીધી મુખ્ય રસ્તા પર જ ઠાલવી દેવામાં આવી છે. ચૂંટણી 2026 નજીક હોવાથી અત્યારે સેવા સદનમાં લોકોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે, ત્યારે રસ્તા પરના આ ઢગલા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે જો આ રેતીના ઢગલાને કારણે કોઈ નિર્દોષ વાહન ચાલકનો અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ ઢગલા તાત્કાલિક હટાવવાની માંગ ઉઠી છે. રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા.